નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. ઉત્તરાખંડની ચારધામ યાત્રા માટે યુવાનોમાં ઘણો ઉત્સાહ છે. ચારધામ યાત્રા 30 એપ્રિલથી શરૂ થશે. ગુરુવારે 10 એપ્રિલ સુધીમાં 15.33 લાખથી વધુ ભક્તોએ તેના માટે નોંધણી કરાવી છે. નોંધાયેલા મોટા ભાગના ભક્તો 40 વર્ષથી ઓછી ઉંમરના છે. સૌથી વધુ 2.57 લાખ મુસાફરો મહારાષ્ટ્રના છે. યુપી, આંધ્રપ્રદેશ અને મધ્યપ્રદેશમાં પણ 1.5 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ગાઝામાં ઇઝરાયેલી હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 29 પેલેસ્ટિયન નાગરિકો માર્યા ગયા છે. ઇઝરાયેલી હવાઈ દળે ગાઝા શહેરની પૂર્વમાં એક બહુમાળી રહેણાંક ઇમારત પર હુમલો કર્યો હતો. આઈડીએફએ અલ હવાશી મસ્જિદ નજીકના વિસ્તારને નિશાન બનાવ્યો છે. માર્યા ગયેલાઓમાં 8 બાળકોનો સમાવેશ થાય છે, જ્યારે કે 60થી વધુ લોકો ઘાયલ થયા છે. ઇઝરાયેલે કહ્યું કે તેણે હમાસના એક મુખ્ય નેતાને નિશાન બનાવ્યો હતો. ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને પરમાણુ કાર્યક્રમ બંધ ન કરવા મામલે સૈન્ય કાર્યવાહી કરવાની ધમકી આપી છે. ટ્રમ્પે કહ્યું કે ઇઝરાયેલ આ ઘટનાક્રમમાં મુખ્ય ભૂમિકા ભજવશે. ઓવલ ઓફિસમાં મીડિયા સમક્ષ ટ્રમ્પે કહ્યું કે ઈરાન પરમાણુ હથિયાર ન રાખી શકે. જો ઈરાન આમાં સંમત નહીં થાય તો યુદ્ધ માટે અમેરિકા તૈયાર છે. શનિવારથી અમેરિકા ઈરાન પરમાણુ કાર્યક્રમ મુદ્દે સીધી વાતચીત કરવાના છે. હવે બધાની નજર તેની ઉપર છે. ગુજરાતમાં ટ્રાન્સપોર્ટ વાહનો માટે ઈ ડિટેક્શન પ્રોજેક્ટ શરૂ થયો છે, જેમાં ટોલ પર ફાસ્ટેગ સ્કેન થતાં જ વાહનની ઇન્સ્યોરન્સ, પીયુસી અને ફિટનેસ વિગતો સર્વર ચેક કરશે. જો કોઈ દસ્તાવેજ નહીં હોય તો રજિસ્ટર્ડ મોબાઈલ પર સીધો ઈ મેમો આવશે. અત્યારે આ સિસ્ટમ કોમર્શિયલ વાહનો માટે શરૂ થઈ ગઈ છે. આવનારા સમયમાં ખાનગી વાહનોને પણ આવરી લેવાશે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનના છેલ્લા દિવસે સુરતમાં ભાજપનું મજૂરા વિધાનસભા કાર્યકર્તા સંમેલન યોજાયું હતું, જેમાં CR પાટીલે કહ્યું કે સરદાર પટેલના એક સ્મારક માટે દિલ્હીમાં કોંગ્રેસે જગ્યા ન આપી. કોંગ્રેસનો એક માયનો લાલ બતાવો જે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સરદાર પટેલ સાહેબના દર્શન કરવા ગયો હોય. અધિવેશન પહેલા કોંગ્રેસને સરદાર યાદ નહોતા આવ્યા. હવે ગુજરાતમાં કોંગ્રેસને ઊભું કરવા સરદારનો સહારો લેવો પડ્યો છે. યુરોપિયન યુનિયને US ટેરિફના જવાબમાં $23 અબજ અમેરિકન ઉત્પાદનો પર ટેરિફ લાદ્યો છે. EUએ કહ્યું કે તેનો અમલ તબક્કાવાર કરવામાં આવશે. પહેલો તબક્કો આ મહિનાની 15મી તારીખથી શરૂ થશે, બીજો તબક્કો 15મી મેથી અને ત્રીજો તબક્કો 1 ડિસેમ્બરથી શરૂ થશે. ટ્રમ્પ દ્વારા ટેરિફ પર 90 દિવસનો મોરેટોરિયમ લાદવામાં આવે એ પહેલા EUએ આ નિર્ણયની જાહેરાત કરી છે. સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ માર્કંડે કાજ્જુએ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર વિવાદાસ્પદ પોસ્ટ મૂકી છે. તેમણે ફેસબુક પર લખ્યું, બંગાળી લોકો મમતા બેનર્જી માટે સારો પતિ કેમ નથી શોધી શકતા. પોસ્ટ વાયરલ થયા બાદ TMC નેતા કુણાલ ઘોષે તેનો સખત વિરોધ નોંધાવ્યો છે. તેમણે કહ્યું કે જો કાજ્જુ માફી નહીં માંગે તો બંગાળમાં પગ મૂકતાની સાથે જ તેઓ તેમને થપ્પડ મારી દેશે. અંબાલાલ પટેલે એક નવી આગાહી કરી છે, જે મુજબ 48 કલાકમાં હવામાનમાં મોટો પલટો આવશે. બનાસકાંઠા, પંચમહાલ, દાહોદ, વડોદરા, રાજકોટ, મોરબી, આણંદ, હળવદ અને કચ્છના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે. તેમણે જણાવ્યું કે ગાજવીજ અને પવન આંધી સાથે હળવો વરસાદ આવી શકે છે. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે આ વર્ષે ચોમાસું 2006 અથવા 2007 જેવું રહેશે. ગરમી વધારે થતી હોવાને કારણે ચોમાસું 1997 જેવું પણ થઈ શકે છે. દેશના ઉત્તર પશ્ચિમ રાજ્યોમાં ભારે ગરમી બાદ હવામાન બદલાયું છે. બુધવાર સાંજથી ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા, પંજાબ અને હિમાચલ પ્રદેશમાં વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે આજે 20થી વધુ રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદની આગાહી કરી છે. લખનઉ, કાનપુર સહિત ઉત્તર પ્રદેશના 16 જિલ્લાઓમાં આજે સવારથી જ વરસાદ અને કરા પડી રહ્યા છે. આજે રાજ્યના 14 જિલ્લાઓમાં વરસાદની ચેતવણી જારી કરાઈ છે. 2008 મુંબઈ હુમલાના દોષિત તહવ્વુર રાણાને અમેરિકાથી ભારત લાવવામાં આવ્યો છે. તેની ફ્લાઇટ દિલ્હીમાં લેન્ડ થઈ ગઈ છે. એરપોર્ટ પર કમાન્ડો, પોલીસ અને બુલેટ પ્રૂફ ગાડીઓ તૈયાર હતી. આતંકીને સીધો NIA હેડક્વાર્ટર લઈ જવાયો હતો. જે માહિતી મળી છે તે પ્રમાણે રાણાને દિલ્હીની તિહાર જેલમાં ઉચ્ચ સુરક્ષા વોર્ડમાં રખાશે.
દેશમાં સ્થૂળતા, ડાયાબિટીસ અને હાર્ટ રોગો વધતા સુપ્રીમ કોર્ટે પેકેજ ખાદ્ય પદાર્થો પર ફ્રન્ટ ઓફ પેકેજ લેબલ ફરજિયાત કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે શુગર, ફેટ અને પોષક તત્વોની સ્પષ્ટ માહિતી લખવા 3 મહિનામાં નિયમ બનાવવાનું કહ્યું છે. એક સંસ્થા દ્વારા જાહેર હિતની અરજી બાદ આ નિર્ણય કરાયો છે. ગ્રાહકો યોગ્ય ખાદ્ય વિકલ્પ પસંદ કરી શકે તે માટે હવે પેકેજિંગ પર પૂરતી માહિતી આપવી જરૂરી બનશે. હવામાન વિભાગની માહિતી અનુસાર ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ઘણી જગ્યાએ તાપમાન 43 થી 46 ડિગ્રીની આસપાસ નોંધાઈ રહ્યું છે. બુધવારે ગુજરાતના કંડલામાં મહત્તમ તાપમાન 45.6 ડિગ્રી નોંધાયું હતું, જે ઉત્તર ભારતમાં સૌથી વધુ છે. રાજસ્થાનના બાડમેરમાં 44.3 ડિગ્રી અને પિલાનીમાં 44 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. મહારાષ્ટ્રના અકોલા અને જલગાંવમાં તાપમાન 43.7 ડિગ્રી નોંધાયું હતું. અમદાવાદમાં તાપમાનનો પારો 43 ડિગ્રીએ પહોંચતા કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ગરમી વધવાની સાથે રોગચાળો પણ વકર્યો છે. શહેરની હોસ્પિટલ્સમાં દર્દીઓની લાંબી લાઇન્સ જોવા મળી રહી છે. એપ્રિલ મહિનાના આરંભમાં વધતી ગરમીને કારણે હોસ્પિટલમાં ઝાડા, ઉલટી, ચક્કર આવવા, બેભાન થઈ જવું અને ડિહાઇડ્રેશનના કેસીસ નોંધાયા છે. આ ઉપરાંત મેલેરિયા અને ડેન્ગ્યુના કેસીસમાં પણ વધારો જોવા મળ્યો છે. અમેરિકા, ચીન વચ્ચે વધતા વેપાર યુદ્ધને લઈને ઘણા ચીની ઇલેક્ટ્રિક કમ્પોનન્ટ ઉત્પાદકો ભારતીય કંપનીઓને 5% સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહ્યા છે. આવી સ્થિતિમાં ભારતીય ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદકો માંગને પ્રોત્સાહિત કરવા માટે આ ડિસ્કાઉન્ટનો લાભ ગ્રાહકોને આપી શકે છે, જેથી ભારતમાં ટીવી, રેફ્રિજરેટર અને સ્માર્ટફોન જેવી ઘણી ઇલેક્ટ્રોનિક વસ્તુઓ સસ્તી થઈ શકે છે. કર્ણાટકમાં મોટી સંખ્યામાં નકલી નોટો પકડાઈ છે. વાત એમ છે કે ઉત્તર કન્નડ જિલ્લાના દાંડેલી શહેરના ગાંધીનગર લેઆઉટમાં એક ભાડાના મકાનમાંથી મોટી માત્રામાં નકલી નોટો મળી આવી છે. ઘર માલિકને શંકા જતા તેણે પોલીસને જાણ કરી હતી. બાદમાં જ્યારે તાળું તોડવામાં આવ્યું અને પોલીસની હાજરીમાં તપાસ કરવામાં આવી ત્યારે બધા ચોંકી ગયા હતા. ઘરમાંથી 500 રૂપિયાના દરની કરોડો રૂપિયાની નકલી ચલણી નોટોના બંડલ મળી આવ્યા હતા. વિનેશ ફોગાટે 4 કરોડ રૂપિયાના રોકડ પુરસ્કારનો વિકલ્પ પસંદ કર્યો છે. હરિયાણા સરકારના રમતગમત વિભાગને એક પત્ર મોકલવામાં આવ્યો હતો, જેના પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે. અહેવાલ મુજબ જુલાના બેઠકના ધારાસભ્ય વિનેશ ફોગાટે ગયા મહિને બજેટ સત્રમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે સરકારે એવોર્ડની જાહેરાત તો કરી હતી, પરંતુ 8 મહિના પછી પણ તેનું સન્માન કરવામાં નથી આવ્યું. ગાંજાની હેરાફેરીના કેસમાં પાટણ પોલીસને મોટી સફળતા મળી છે. પોશીનાથી રાધનપુર ગાંજાની હેરાફેરી કરતા 4 આરોપીઓને ઝડપી પડાયા છે. આરોપી રાવળ અમિતભાઈ પાસેથી 3 કિલો ગાંજો જપ્ત કરાયો હતો. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી પોલીસે આ નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો. આરોપીને કોર્ટમાં રજૂ કરી પ્રથમ 1 દિવસ અને પછી વધુ 6 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. હવે છાવાની ઓટીટી રિલીઝ તારીખ પણ કન્ફર્મ થઈ ગઈ છે. ગુરુવારે સ્ટ્રીમિંગ જાયન્ટ નેટફ્લિક્સે તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર છાવાની ઓટીટી રિલીઝ તારીખની પુષ્ટિ કરી હતી, જે મુજબ આ ફિલ્મ 11 એપ્રિલના રોજ ડિજિટલ ડેબ્યુ કરશે. ચાલુ આઈપીએલ વચ્ચે સીએસકેને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ આ સિઝનમાંથી બહાર થઈ ગયા છે. તેમની જગ્યાએ હવે આવનારી બધી જ મેચીસમાં MS ધોની ટીમની કમાન સંભાળશે. સીએસકે કોચ સ્ટીફન ફ્લેમિંગે આ માહિતી આપી હતી. બુધવારે દિલ્હી એરપોર્ટ પર વિમાન લેન્ડ કર્યા પછી તરત જ સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે એર ઇન્ડિયા એક્સપ્રેસના એક પાયલટનું મૃત્યુ થયું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર પાયલટે શ્રીનગરથી ઉડાન ભરી હતી અને દિલ્હી પહોંચ્યા પછી તેમની તબિયત લથડી હતી. તેમની ઉંમર 35 થી 40 વર્ષની વચ્ચે હોવાનું કહેવાઈ રહ્યું છે. સૂત્રોએ જણાવ્યું હતું કે દિલ્હીમાં ઉતરાણ કર્યા પછી પાયલટે અસ્વસ્થતાની ફરિયાદ કરી હતી અને બાદમાં તેમનું મૃત્યુ થયું હતું. ગુનાહિત પ્રવૃત્તિઓ આચરીને પોલીસને ચકમો આપી ફરાર થયેલા આરોપીઓ સામે ગાંધીનગર પોલીસે એક ડ્રાઈવ શરૂ કરી છે. ગાંધીનગર એલસીબીએ અલગ અલગ ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડ્યા છે. પ્રોહિબિશનના કેસમાં 24 વર્ષથી ફરાર બબલુ નામના આરોપીને એલસીબીએ ઝડપી પાડ્યો છે. આ સિવાય
ઠગાઈના 2 અલગ અલગ કેસમાં ફરાર થયેલા 2 આરોપીઓ પણ ઝડપાયા છે. અભિનેત્રી આલિયા ભટ્ટ એક તરફ બીજી વખત સંજય લીલા ભણસાલીની ફિલ્મમાં કામ કરી રહી છે, જેમાં તેની સાથે વિકી કૌશલ અને રણબીર કપૂર પણ છે. બીજી તરફ તે પ્રોડક્શન ક્ષેત્રે પણ આગળ વધી રહી છે. એક સમયે કરણ જોહરે તેને લોન્ચ કરી હતી. હવે આલિયા પોતે નવા કલાકારોને લોન્ચ કરી રહી છે. એવા અહેવાલ છે કે આલિયા એમેઝોન પ્રાઇમ વિડીયો સાથે મળીને એક સિરીઝ પ્રોડ્યુસ કરી રહી છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.